છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે મહિલાના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક રૂપિયા 18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલા તુરખેડા ખાતે 1 ઓક્ટોબરના રોજ એક પ્રસૂતા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી। આ મહિલાને રસ્તા અને મોબાઈલ નેટવર્કના અભાવે જોડીમાં નાખીને ઊંચકીને 5 કિલોમીટર દૂર લઈ જતી વખતે રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ, જેમાં એક બાળકીનો જન્મ થયો, પરંતુ જન્મ આપનાર માતાનું મોત નીપજ્યું, જેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા આ ઉપરાંત આ ઘટનાની સુઓ મોટો હાઈકોર્ટે લઈને તાત્કાલિક 17 ઓક્ટોબર 2024 સુધીમાં મુખ્ય સચિવને નોટિસ આપીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો, જેને લઈને સરકારી તંત્ર દોડતું થઈ ગયું। આ ઘટનાની ગંભીરતા જોતા સરકારના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક રૂપિયા 18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો પાક્કો રસ્તો મંજૂર કરી દીધો છે। તુરખેડા ગામના હાંડલા બારી ફળિયાને જોડતો 2.20 કિલોમીટરનો રસ્તો રૂપિયા 5.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં માટીકામ, મેટલકામ, ડામરકામ, ડીપ તથા પ્રોટેક્શન વોલની કામગીરી કરવાનું નક્કી કરાયું છે।